વિદ્યાભૂષના સંકુલમાં ઉપસ્થિત થવાનું આમ તો બનતું હોય છે, પણ આ ઉપક્રમ સાથે ઉપસ્થિત થવાનું પહેલી વાર બન્યું છે. આદરણીય કાળુભાઈ સુપરિયા સાહેબ, ભાવનાબેન પરાગભાઈ અને સમગ્ર શિક્ષકો અને વાલી, આજે વિશાલ સર હમણાં વાત કરી તેમ 3000 થી વધુ વિદ્યાર્થીઓ અને 7000 થી વધુ વાલીઓ જે સંસ્થા સાથે જોડાયેલા છે અને તેમાંથી બહારગામ અને અન્ય જગ્યાએ એ સ્થાને કદાચ ઉપસ્થિત ન હોય છતાં 1600 વાલીઓ હોય અને રવિવારનો દિવસ હોય અને વાત કરવાની હોય કે આ સુપરિયા સરે સૌથી મોટો ક્લાસ મને સોંપ્યો છે. 86 કે જેટલા શિક્ષકો બેઠા છે તે માટે એમનો ક્લાસ કદાચ સંસ્થાનું વાત કરતું હતું સુપરિયા સર સાથે, ત્યારે એમણે વાત કરી કે 20 30 40 વિદ્યાર્થીઓના આપણા ક્લાસ છે અને એની સાથે શિક્ષકો અભ્યાસ અને બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. જ્યારે 1600 વાલીઓ સાથે વાત કરવાની છે ત્યારે સૌથી મોટો અઘરો આ ટાસ્ક મારા માટે છે. પણ યાદ રાખજો, 45 મિનિટનો બેલ પડે એ પહેલા તમને અહીંયા કંઈક બેલ વાગે એવું ચોક્કસ કંઈક આપી શકશું. અને જરૂર છે એ અહીં નહીં છે, અહીંથી જે હાથથી થાય છે એ તો બધું ચાલ્યા જ કરશે અને થતું જ રહેશે. અહીં શાળામાં જ્યારે વાત થઈ, શાળામાં જ્યારે આવવાનું થયું ત્યારે બુકલેટ મારી પાસે આવી અને જોતો હતો તો મને કેટલી ખૂબ મજા પડી બાબતો એમાં જોવા મળી. વિશાલ સર પણ વાત કરી, આકાશ સર પણ વાત કરતા હતા. આઈઆઈટીમાં સૌથી વધુ એડમિશન લેનાર ભાવનગરમાંથી કોઈ હોય તો એ વિદ્યાર્થી શાળાના વિદ્યાર્થીઓ છે. JEE માં 99% થી વધુ મેળવનાર સમગ્ર ગુજરાતમાં સૌથી કોઈ વધુ વિદ્યાર્થીઓ હોય, સમગ્ર ગુજરાતમાં જો સૌથી કોઈ વધુ વિદ્યાર્થી હોય તો તે વિદ્યાર્થી JEE ટોપ 500 CR સૌથી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાધીશના છે. આ તાળી પાડવી જોઈએ કારણ કે તમારા બાળકોની આ બધું મને પણ ગમ્યું અને તમને પણ ગમે. પણ આથી વધુ મને આજે બુકલેટમાં જે કહ્યું છે ને કે છે ફ્રોમ ધ ડેસ્ક ઓફ ટ્રસ્ટી. ટ્રસ્ટી તરીકેનું જે સૌથી મોટું બાબત છે એમણે બુકલેટમાં પહેલા પાના પર મૂકી છે. આ બધી જ સિદ્ધિઓ તમારી પાસે બુકલેટ હોય તેમાં છે, પણ ધ ડેસ્ક ઓફ ટ્રસ્ટીમાં જે વાત મૂકી છે એ સૌથી વધારે મહત્વની છે. એ વિદ્યાર્થીને કદાચ બીજાથી અલગ કરે છે. એમાં બધી ટ્રસ્ટી શ્રી કાળુભાઈએ જે વાત કરી છે મા બાપ બાળકને જીવન આપે છે, શિક્ષકો જીવન જીવવાની કળા. એરિસ્ટોટલની પ્રસ્તુત ઉક્તિ કોઈ પણ સમય અને સમાજમાં શિક્ષણ અને શિક્ષકોના મહત્વને સૂચિત કરે છે. પછી બધી ખૂબ બધી વાત કરી છે. પછી જે લખ્યું છે પ્રમાણે છે કે વિદ્યાર્થીઓને ખરું આર્ટ ઓફ લિવિંગ પ્રાપ્ત કરે એ જ અમારી સંસ્થાની સાચી સફળતા છે. અહીં મજાની વાત મને એ લાગી કે માર્કશીટ અને આપણે બધા જે બોર્ડ જુઓ છો એ મહત્વનું તો છે, પણ આર્ટ ઓફ લિવિંગ જે મળે એ એથી વધારે મહત્વનું છે. ટ્રસ્ટી તરીકે, એક શાળાના સંચાલક તરીકે જ્યારે એક હેતુ એક મોટો તરીકે સંસ્થા ચાલતી હોય ત્યારે તે સંસ્થાના કામનું મહત્વ ખૂબ વધી જતું હોય છે. એકવાર જોરદાર તળ એ માટે કે આ સંસ્થા એ હેતુ સાથે બની છે જે તમારા બાળકને જીવતા શીખવવાનું કામ કરે છે. અને આપણે બધા આમ તો એક સરખી ઉંમરના છીએ એટલે દોસ્તોથી સંબોધન કરવું તો ચાલશે. દોસ્તો, શાળા માટે એવું કહી શકાય કે જિંદગી જે સમજવા માંગે છે એ વિદ્યાર્થી, જ્યાં જિંદગી સમજાવવામાં આવે એ શાળા, જે જિંદગી સમજાવી શકે એ શિક્ષક અને જે જિંદગી જીવી બતાવે એ વાલી. જો આપણી પાસે આટલું આવી જાય તો બીજું કશું આપણે કરવાનું રહેતું નથી. તો મેં કહ્યું એમના JEE, NIIT, UPSC આ બધું ક્રેક કરવું જરૂરી છે અને ક્રેક થઈ જાય એમાં પાસ થઈ જાય જરૂરી છે, પણ જિંદગીમાં કેટલા પાસ થયા?
જો એ પાસ થવાનું આપણા બાળકોને આવડી જાય તો એ સૌથી મોટું અને સૌથી આખરી કામ થાય છે. આવા ધ્યેય સાથે કામ કરવું સાચે બહુ અઘરું હોય છે, કારણ કે આપણી સૌની વાલીઓની માનસિકતા માર્કશીટ બની ગઈ છે. એ માર્કશીટની માનસિકતા વચ્ચે પણ ક્યાંક શાળા તરીકે દાયિત્વ નિભાવવું, શિક્ષક પાસેથી એ કામ મેળવવું અને કરવું એ ખૂબ અઘરું હોય છે. ત્યારે ફરી એકવાર મને આ શાળા અને તેના ટ્રસ્ટીઓને સેલ્યુટ કરવાનું મન થાય કે આ એક અલગ ધ્યેય સાથેની શાળા કામ કરી રહી છે. મારે જે વાત કરવાની છે એ છે નવો અભિગમ, બાળકની વિચારશૈલી, સકારાત્મકતા, બદલાવ લાવવા માટેની વાલી. જરાક અઘરું લાગે, આ બધું લાંબુ વાક્ય લાગશે, પણ એવું બહુ કઈ અઘરું નથી. કઈ આપણે કોઈ વાતો નથી કરવાની, કોઈ મોટિવેશનના અહીંયાથી વાતો નથી કરવાનું, કારણ કે હું મોટિવેશન સ્પીકર નથી. મોટિવેશનની બાબત એવી છે કે જ્યારે આપણે મોટિવેશન કરીએ ત્યારે આપણી ગ્રંથિ એક્ટિવ થાય અને 72 કલાક સુધી એમાં આપણને એનો ઉત્સાહ, એનો ઉમંગ, એની ઉર્જા રહે. પણ જો સમજ મળી જાય તો આખી જિંદગી આપણી સાથે રહેતું હોય છે. આપણે મુખ્ય હંમેશા પગમાં જ કરીએ છીએ. મોટિવેશનની વાત નથી, આપણી સમજણ છે કે ક્યારે એને માથે ન મૂકાય. તો આ સમજણ અને મોટિવેશન ઉપર છે. અહીંથી જે પણ વાત મારે કરવી છે, ક્યાંય મોટિવેશનની વાત નથી, ક્યાંય એવું નથી કેવું કે તમારે આમ જ કરવું જોઈએ, તમે આ ખોટું કર્યું, તમે આ સાચું કરો. જે કરવા જેવું છે એની વાત મૂકીશું, એમાંથી આપની સુધી જે પહોંચે તો એ મારી ઉપલબ્ધિ, અને તમારા દ્વારા તમારા બાળક સુધી પહોંચે તો એ તમારી ઉપલબ્ધિ. જ્યારે આપણે વાલીની ભૂમિકાની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે શું છીએ, આપણે શું કરવાનું છે તો આપણી પાસે સમજવું નથી. ઇન શોર્ટ, જ્યારે સ્ટેજ ઉપર એક આખી નાટક, એક આખું ડ્રામા ભજવે એનું છે, ત્યારે મારો રોલ શું છે એ પહેલા મને ખબર હોવી જોઈએ, તો જ હું સારી રીતે ભજવી શકું. જ્યારે મને ખબર ન હોય કે મારે શું કરવાનું છે ત્યાં સુધી હું કશું કરી શકવાનું નથી. સ્ટેજ ઉપર નાટક ભજવાતું હોય, તમારું બાળક તમારી રીતે રહેતું હોય, એક વાલી તરીકે આપણે અલગ રહેતા હોય, શાળા શાળાની રીતે કામ કરતી હોય, શિક્ષકોની રીતે કામ કરતા હોય, તો આ તો એક પાત્રી અભિનય થયો. એનેથી કશું નાટક એટલે જે જોઈએ છે પ્રતિપાદિત ન થાય. જ્યાં સુધી આપણને આપણું રોલ ન સમજાય ત્યાં સુધી કશું જેમાંથી ઉગે નહીં. અને એના માટે જરૂરી હોય છે આપણે આપણી ભૂમિકા સમજવી. કમનસીબે એવું છે કે આપણી પાસે હાલની કોઈ મેન્યુઅલ નથી હોતી. આપણા બાળકો માટે CBSE, GPSE બધા જ પાઠ્યપુસ્તકો છે, પણ વાલી તરીકે આપણે આ કરવું જોઈએ એવું પુસ્તક ક્યાંય હોતું નથી. અને સારું માણસ તરીકે શું કરવાનું એનું પુસ્તક નથી આપણી પાસે. એટલે વાલી તો માણસ જે પાર્ટ છે, માતા પિતા, વાલી, પતિ પત્ની, દાદા દાદી, આ બધું જે માણસના આપણા બધા રોલ છે એમનો વાલી કરીને એક રોલ છે. આજે મારે વાત જે કરવાની છે તો શિક્ષકના પરિપ્રેક્ષમાં જ કરવાની છે. એટલે બાકીના રોલની આપણે અત્યારે બાજુ મૂકી, પણ કમનસીબે આપણી પાસે એની મેન્યુઅલ નથી. એટલે આ તો એવું થયું, ગાડી આપણે ચલાવવાની છે પણ ક્યાં જવાનું છે ને ગેર કેમ પડે એ આપણને ખબર નથી. આગળ વાળો જે જાય છે ત્યાં આપણે લઈ જવાનું છે, અને આગળ વાળો ખાઈમાં જ પડે છે આપણને ખબર છે, છતાં આપણી પાસે રસ્તો નથી, કારણ કે ખબર નથી. તો જ્યાં સુધી આપણને આપણી ભૂમિકા ન સમજાય ત્યાં સુધી કશું આપણે શું કરવાનું છે સમજી શકવાના નથી. કહેવાય ને કે એક સરસ મજાનું જોક હતું, બધું અડસઠે ચાલે છે, એની જેમ આપણી જિંદગી આખી અડસઠે ચાલે છે. આપણું બાળક અડસઠે ભણે છે, આપણે પણ અડસઠે વાલી તરીકે આપણું કામ કરીએ છીએ. તો આમાંથી કંઈક ઉભરવું પડશે અને એ જરૂરી છે. આજે આ આખી જે વાત કરવાની થઈ છે, આને બદલે કંઈક શિક્ષણની વાત મૂકી શક્યા હોત સુતરિયા સાહેબ. વાત એવી પણ કરી શક્યા હોત કે નવા શિક્ષણમાં જે બદલાવ આવ્યા છે, નવી શિક્ષણ નીતિ છે, એની વાત એવું કરી શક્યા હોત, પણ એને બદલે આ જ પસંદ કરવું એ એક શાળાને શિક્ષકની ભૂમિકા, શાળા સંસ્થાની ભૂમિકા અને તમારી વચ્ચેનું તાદાત્મ્ય ઊભું કરવાની બાબત છે. તો જે વાત છે એ આપણે પહેલા આપણો રોલ સમજવો પડશે. મારે મોટાભાગે વિદ્યાર્થીઓ જોડે વાત કરવાનું બનતું હોય એટલે વિદ્યાર્થીઓ સાથે સતત વાત કરતો હોઉં છું. એક વખત આવી રીતે શાળામાં બાળકો સાથે વાત કરતો તો પૂછ્યું કે આપણે ભણવાનું શું કામ? કોઈ કે કહ્યું ડોક્ટર બનવા માટે, કોઈ કહે એન્જિનિયર બનવા માટે, કોઈ કે CA બનવા માટે.
કોઈ વળી આધુનિક કોઈ કઈ યુટ્યુબર બનવા માટે, કોઈ કઈ ક્રિકેટર બનવા માટે, વોટએવર, એના મનમાં જે પણ હતું એ બધું જ એટલે કઈ એમાંથી એક બાળકે કહ્યું કે ડોક્ટર બનીશ. પછીનો સવાલ મેં કર્યો, પણ ડોક્ટર બનીને કરવાનું શું? એટલે સામાન્ય રીતે આપણું ઓળખાવેલું, આપણે મગજમાં ધરકેલું એમ કહીએ સેવા કરવાની, એ આપણું રોકેલું સોફ્ટવેર છે. આપણો પૈસા કમાવાની તો જરૂર છે. એટલે એ બાળકે બહુ સરસપણે કીધું પૈસા કમાવા. એટલે પૂછ્યું પૈસા કમાઈને પણ કરવાનું શું? તો પૈસા કમાવાના પણ આખરે પૈસા કમાઈને કરવાનું શું? એ 5મા ધોરણના બાળકે કહ્યું કે અત્યારે મારા પપ્પા કમાય છે અને હું મજા કરું છું, પછી મારા પૈસે હું મજા કરીશ. આ એક બાળકના મનમાં અભ્યાસ વિશે પોતે જે ભણે છે એના મનમાં રોપાયેલી આ એક બાબત છે જેને આપણે સોફ્ટવેર કહી શકાય. એને એના આધારે જ આપણું હાર્ડવેર કામ કરતું. બાળકને એમ છે કે પૈસા કમાવો એટલે મારા પપ્પા અત્યારે કમાય છે, પછી મારે કમાવાના. જો આ જ એજ્યુકેશનનો મતલબ બાળક પાસે હોય તો આપણે પણ એને એટીએમ બનાવવા માંગીએ છીએ, એટીએમ જ બને, એથી વિશેષ કશી અપેક્ષા ન રાખી શકાય. અને એટીએમ પાસે માનવીય મૂલ્યની અપેક્ષા ન રાખી શકાય. વૃદ્ધાશ્રમ વધે, ઘરમાં ઝઘડા થાય, તો એમાં પહેલા મારા પપ્પા કમાતા અને હું કમાવું એ માનસિકતા કદાચ સૌથી વધુ જવાબદાર હોય એમ માની શકાય. તો આપણે પહેલા આ એક સમજવું પડશે કે આ સોફ્ટવેરમાં બદલાવ આપણે કેવી રીતે કરવો. મેં કહ્યું કે આપણી પાસે જ્યાં સુધી આપણો મેપ નથી ને, વાલી તરીકે આપણી ભૂમિકા ખબર નથી, ત્યાં સુધી આપણે નથી આપી શકતા. સૃષ્ટિનો એક બહુ સરસ નિયમ છે, જેની પાસે છે ને તે જ તે આપી શકે. જેની પાસે છે તે જ તે આપી શકે. હું કન્ફ્યુઝ છું તો કન્ફ્યુઝન આપી શકું. હું જે સમજુ છું એ જ તમને સમજાવી શકું. હું જે જાણું છું એ જ તમને જણાવી શકું. એ જ તમને લાગુ પડે છે. તમે કન્ફ્યુઝ છો તો તમારા બાળકને તમે કન્ફ્યુઝન આપો છો. તમે સમજો છો એ જ તમે એને સમજાવી શકો છો. તેથી વિશેષ કશું આપી શકવાની આપણી ક્ષમતા નથી, કારણ કે આપણી પાસે હોય જ આપણે આપી શકવાના. સીધી ભાષામાં કહીએ તો કૂવામાં હોય એ અવેડામાં આવે, એટલે કૂવામાં આપણે રહેવું પડે તો અવેડામાં આવે. તો જ્યાં સુધી આપણને આ નહીં સમજાય કે આપણે ખરું કામ તો આપણી ઉપર થવાનું છે. આમ તો સાહેબ થવું એવું છે કે વિદ્યાર્થીઓની તો સ્કૂલ હોય, વાલીઓની પણ સ્કૂલ હોવી જોઈએ. મહિનામાં 2-3 દિવસ 45 મિનિટ વાલીઓની નિશાળા કરવી જોઈએ, કારણ કે વાલીઓ ભણશે તો વિદ્યાર્થીઓ સાચું ભણશે અને વાલીઓ સુધી બાળક સુધી પહોંચશે. આખો આ સમજવા માટે આપણે શિક્ષણમાં આપણી ભૂમિકા શું એ ક્લિયર કરીએ. વાલીની ભૂમિકા આપણે સમજવાની વાત કરીએ છીએ તો એજ્યુકેશન એટલે શું? શાળાએ તમારું બાળક આવી ગયું તો પૂરું થઈ ગયું. એજ્યુકેશન એટલે નવી શિક્ષણ નીતિ આવી ગઈ એટલે પૂરું થઈ ગયું. શિક્ષણ એટલે તમને કઈ તમારા બાળકને માર્ક 99% પર આવી ગઈ એટલે પૂરું થઈ ગયું. એક બાળક તમારું 22 વર્ષ, યાદ રાખજો, ગણતરી કરજો, એની જિંદગીના સૌથી મહત્વના 22 વર્ષ જ્યાં આપે છે. તમારા બધા જ લાખો રૂપિયા જેને માટે ખર્ચાય છે, તે પછી તમારા બાળકને મળે છે શું એનો ક્યારેય તમે હિસાબ કરીએ ને તો આખો એવું છે કે જે રો મટીરિયલ ઇનપુટ થયું અને આઉટપુટ આપણે જોઈતું હતું તે મળતું નથી. નથી મળતું તો એની માટે આખી આપણે એની પ્રોસેસ સમજવી પડશે ને. આપણે માતા મેં કહ્યું કે જે સોફ્ટવેર આપણી પાસે છે એના આધારે આપણે વિચારીએ છીએ કે ભાઈ શાળા અને શિક્ષકનું આ કામ છે એ કરી નાખે, પણ શાળા અને શિક્ષક જ કરે એટલું શિક્ષણ થતું નથી. જુદા જુદા 4 આયામમાંથી આ 22 વર્ષ બાળક પસાર થાય છે અને ત્યારે એની પાસે મેપ ઓફ લાઈફ, એની જિંદગીનો નકશો એને મળે છે. એને શું કરવું શું બનવું એને એ 22 વર્ષ દરમિયાન મળતું હોય છે. અને એમાં એક એજ્યુકેશન સિસ્ટમ તો છે, ઉપરાંત જે 4 મહત્વની બાબતો છે એમાં એક છે શાળા અને શિક્ષક, સૌથી મહત્વની બાબત. બીજી સમગ્ર વ્યવસ્થા એટલે કે સિસ્ટમ્સ, આખા દેશની અંદરની જે પણ વ્યવસ્થાઓ ગોઠવેલી છે, સમાજ જે છે એ બધી જ બાબતો. ત્રીજું છે વાલી અને
પરિવાર, વાલી અને પરિવાર, આ પણ એટલી જ મહત્વની બાબત છે. અને ચોથી જે પહેલા જ વાત કરીએ, એજ્યુકેશન સિસ્ટમ. આ 4 બાબતોમાંથી જ્યારે બાળક પસાર થાય ત્યારે 22 વર્ષની એની પાસેથી જે મળવું જોઈએ એ મળે છે. એક પ્રોડક્શન લાઈન જોઈએ, કાળુભાઈ ફોટો ફેક્ટરી ઇન્ડસ્ટ્રી ધરાવે છે ભાવનગરમાં. એક પ્રોડક્શન લાઈન હોય તેમાં માન લો કે કાચો હીરો છે, તો કાચા હીરાને પહેલ પાડીને બહાર કાઢવાનો હોય તો ત્યાંથી પ્રોસેસ હોય. એ પ્રોસેસ પૂરી થાય પછી હીરાનો પહેલ કેવો પડશે એના આધાર નક્કી થાય. હવે બધી જ પ્રોસેસને જુદા જુદા એના પાર્ટ વાઇઝ જુદી જુદી ભૂમિકાઓ હોય. આપણે એક સાબુનું ઉદાહરણ લઈએ કે સાબુ શું કામ બનાવવામાં આવે? સરસ રીતે નાહી શકાય, એટલે કે બિલ નીકળે એના માટે. હવે એમાં એક એસેમ્બલી લાઈન કહેવાય. એની એસેમ્બલી લાઈનમાં એક જગ્યાએ એવું હોય તેમાં સુગંધ ઉમેરાતી હોય, એક જગ્યાએ એવું હોય તેમાં આગળ એનું રંગ ઉમેરાતો હોય, એક જગ્યાએ એવું હોય કે એમાંથી ફીડ કેટલા નીકળશે એ બાબત ઉમેરાતી હોય, એક જગ્યાએ એવું ઉમેરાતું હોય કે બેલ કેટલો નીકળશે. હવે જે પ્રોડક્શન થઈને બહાર નીકળે એટલે સાબુ એવો નીકળે કે એમાં ફીડ તો ખૂબ નીકળે, તો એ સાબુ તરીકે નકામ. સુધારો કર્યો અને થોડીક એમાં ફેરફાર કર્યો ને સાબુ એવો નીકળે કે ખૂબ સરસ સુગંધ આવે છે, તો પણ એ નકામ. થોડો ફેરફાર કર્યો અને એવું કર્યું કે સરસ મજાનું કદ થઈ ગયું, હાથમાં રેશે એવો સાબુ બન્યો માની લીધું, તો પણ એ નકામ થઈ ગયું. થોડો ફેરફાર એ કરવાનો થયો કે સાબુનું મૂળ કામ છે મેલ કાઢવાનું. એસેમ્બલી લાઈનનું એ ટ્યુનિંગ જ્યારે થાય ત્યારે સાબુનું કામ સાર્થક થાય અને પ્રોપર એ વસ્તુ સારા ફીડ નીકળે, સારી સુગંધ આવે, યોગ્ય કદનું હોય અને મેલ કાઢવાનું કામ કરે. આ એસેમ્બલી લાઈનની 4 બાબતો છે. આપણે જેને એજ્યુકેશન કહીએ છીએ 4 બાબતો સાથે કામ કરે. મૂળ વ્યવસ્થા, શાળા અને શિક્ષણ, વાલીઓ અને એજ્યુકેશનની સિસ્ટમ. આમાંથી સમાજની બાબત આપણે હમણાં પુરાણે મૂકી દઈએ, જેની સાથે આપણે કંઈ હમણાં કરી શકીએ નથી, વાત કરીશું, પણ આપણે હાલમાં કંઈ કરી શકીએ નથી એમ માની અને આપણે આગળ વાત કરીએ. શાળા અને શિક્ષક, તમે તમારા બાળકને 22 વર્ષ સુધી કોઈ પણ જુદી જુદી શાળાઓમાં આપણે મોકલીએ છીએ, 5 કલાક 8 કલાક, તો એની તમે ગણતરી કરશો ને તો તમારું બાળક તમારી સાથે રહેશે એની કરતા વધુ સમય શાળામાં રહે છે, શિક્ષક સાથે રહે છે. તમારી સાથે જેટલું કોમ્યુનિકેશન નથી થતું એનાથી વધારે કોમ્યુનિકેશન એના શિક્ષકો સાથે થાય છે, એ શાળામાં સંસ્થામાં થાય છે. ત્યારે શાળા અને શિક્ષકની ભૂમિકા તો છોડી જ ન શકાય, એને નકારી પણ ન શકાય, પણ એની મર્યાદા છે એ એવી છે કે તમારું બાળક તમારા ઘરમાં 1-2 છે, એની પાસે 20, 30, 40, 50 છે એક વર્ગખંડમાં, એક સંસ્થામાં 3000 છે અને એની સાથે કામ કરવાનું છે. એને નર્સરી પહેલા ધોરણના બાળકોના વાલીઓ પણ હશે અને આપણા બાળકો પણ નર્સરી ભણ્યા હશે. કહેવામાં આવે ફિગર ઓફ લિપ, બાળકને આંગળી અહીંયા મૂકીને કહેવામાં આવે કે ચૂપ. વર્ગખંડની શિસ્ત જળવાઈ રહે એટલે માટે એ આવશ્યક છે, જરૂરી છે, ન હોવું જોઈએ, કારણ કે એને એ જ સમય છે કે જ્યારે બોલતા શીખે. પણ વર્ગખંડની શિસ્ત માટે જરૂરી છે, પણ એ ફિગરો અને લિપમાંથી એ આંગળી ઊંચી કરીને બોલતો થાય એ શાળા શિક્ષક અને વાલીએ કરવું પડશે. હેડ ડાઉન કરાવવું પડે, જરૂરી હોય છે, કારણ કે 50 બાળકો એક સાથે બેઠા હોય તો બધા કે ડિસ્ટર્બ થાય ને. જરૂરી હોય છે, ન હોવું જોઈએ પણ જરૂરી છે, કારણ કે આખી સિસ્ટમ જ એજ્યુકેશન સિસ્ટમ એ છે, જે ભણાવવાનું છે એ વસ્તુ એ છે. તો હેડ ડાઉન કરવું પડે, પણ હેડ ડાઉન કરનાર બાળક જિંદગીમાં માથું ઊંચું કરીને ચાલતો થાય એ કામ શાળા શિક્ષક અને વાલીઓએ જ કરવું પડશે. શાળા અને શિક્ષકોની મર્યાદા છે કે એ આ જ કરી શકે. એને માટે જરૂરી છે કે એક સાથે 40 વિદ્યાર્થીઓની પાસે બેઠા છે, 40 વિદ્યાર્થીઓ સાથે કામ લેવાનું છે. જ્યારે એનું રો મટીરિયલ શું છે તમે જાણો છો, તમારા બાળકનું પોટેન્શિયલ શું છે, એનું રો મટીરિયલ શું છે તમે જાણો છો, તો એ કામ તમારે કરવું પડશે. શાળા શિક્ષકે પણ એ કરવું પડશે. અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ હોય એને આવે બાબા બ્લેકશીટ ફેબ્રુઆરી મૂન,
આ એક કોઈ કવિતા આવે, આ એક ભણાવવાનો ભાગ છે, ભણાવવું પડે, પોએમ તરીકે ભણાવવું પડે, પણ એ સમજાવવું પડશે બાળકને આપણે કે આપણે માટે ઘેટાના ઊનની જરૂર નથી હોતી, આપણે માટે એ ગાયનું મહત્વ હોય છે. જે વાત થઈ છે બાબા યસ સર 3 bag full, આ ભણાવવા માટે જરૂરી છે, સમજવા માટે જરૂરી છે. ઘેટાનું ઊન આપણે જરૂરી નથી, આપણે માટે ગાય જરૂરી છે. રેઇન ગો અવે, આ ભણાવવામાં આવે છે, તેમ ભણાવવાનો પાઠ છે, પણ આપણે માટે આપણે એ સમજાવવું પડશે કે આવરે વરસાદ, કેબલનો વરસાદ, ઊંધી રોટીને કારેલા નુકસાન. કારણ શિક્ષક માટે આ મર્યાદા છે, એ પછીનો જે પાઠ છે તમારો શરૂ થાય છે. જે શાળા અને શિક્ષણ માટે કરવું કદાચ અઘરું છે, જ્યાં થાય છે ત્યાં ખૂબ સરસ છે. જ્યારે પણ અહીંયા સુપરિયા સાહેબ સાથે બેસીને વાત કરવાની થઈ, આ બધા માટે મળવાનું થયું, ત્યારે તેમણે કહ્યું કે વાલી સાથે કામ થવું જોઈએ. શાળામાં ખાતે ત્યારે થાય કે આવી શાળામાં આવું કામ કરે છે ત્યારે ખૂબ ગમે, પણ આ બાકીનું જે ખૂટતો પાઠ છે ને એ આપણે કરવું પડશે, આપણે શીખવું પડશે. આપણું બાળક અંગ્રેજી મીડિયમમાં ભણે છે એટલે આપણે અંગ્રેજી બોલવું એ એટલું જરૂરી નથી જેટલું એનું માઇન્ડસેટ આપણે સમજતા શીખીએ. એની માર્કશીટ આપણે આપણા સોશિયલ મીડિયાના સ્ટેટસમાં મૂકવી એટલી બધી જરૂરી નથી જેટલી જરૂરી છે એનું સ્ટેટસ કેટલું વિકસે. જો આ આપણને સમજાય છે, આપણી ભૂમિકા સમજાઈ જાય તો ઘણું બધું એમાં આપણું કામ થઈ શકે. અને આ માટે કહ્યું કે વર્તુળની બહાર રહીને આપણે કશું જ ન કરી શકીએ. જે આ 4 સિસ્ટમની આપણે વાત કરીએ છીએ એમાં એક વાલી તરીકે આપણે બહાર રહેવું છે. બહુ કમનસીબી સાથે કહેવું પડે કે આપણે એવું કહીએ કે અમે ફી આપીએ છીએ, બાળકને શાળાએ મોકલીએ છીએ, શિક્ષકની ભણાવવાની જવાબદારી છે. એ તો એવી બાબત થઈ કે હું બહાર રહું અને મારા બાળકને 22 વર્ષમાં તમે ટકોરા બનાવો. આ 22 વર્ષમાં આ શિક્ષકો શાળા માર્કશીટ આપી શકશે. એઆઈથી, એનઆઈથી, જેડબલ્યુ, યુપીએસસી, જીપીએસસી જે પણ ટ્રેક કરવા જેવું છે બધું ટ્રેક કરી નાખશે, ટ્રેક કરતા શીખવાડી દેશે. પણ બાકીનો જે ભાગ બાકી રહ્યો છે એ ક્યાં જશે? શાળા છે, શિક્ષકો છે, ભાષા શીખવી શકશે, શબ્દો શીખવી શકશે, પણ યોગ્ય શબ્દ ક્યાં અને કેવી રીતે વાપરવો તે કોણ શીખવશે? શાળાના શિક્ષકો, બેચના શિક્ષકો એ શીખવશે કે ડેટા, થીટા, આલ્ફા જે પણ બધા આવતા હોય, આપણે બધા ભણ્યા ત્યારે એવું નહોતું એટલે મને નથી શબ્દ આવડતા, પણ એ બધું તે શીખવાડી શકશે. પણ સંબંધોનું કરી શું છે કોણ શીખવશે? બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ આ બધું અહીંયા શીખવાડી દેવાશે, સરસ રીતે શીખવાડી દેવાશે. પણ આ કેમિસ્ટ્રીનો આપણા જીવનમાં ઉપયોગ શું છે? બાયોલોજી આ પ્રકૃતિ સાથે બાયોલોજી કેવી રીતે શીખવાય છે એ કોણ શીખવશે? આ બધી જ ભૂમિકા આપણી છે. શાળાનો શિક્ષક ક્યાંય બહાર રહી શકે નથી, એને કરવું જ પડશે અને કરશે, પણ આપણે પણ એ ભૂમિકા ભજવવી પડશે. વાત એટલી છે કે સમજવા માટે બહુ મોટું કઈ કરવાનું નથી. કાળુભાઈ અને સુપરિયા સાહેબ બેઠા છે તો કહેવાનું મન થાય કે આ વાલીઓ પાસે કે બહુ આપણે બીજું કરવાનું નથી, એટલે કે સાદી ભાષામાં કહીએ તો કે ટેપા ભાગવા નથી જવાના, બેલા ઉચકવા નથી જવાના. આપણે જે કામ કરવાનું છે આપણા બાળક સાથે સમજણનું કરવાનું છે. તેને સમજણ કેવી રીતે આપી શકાય એ કરવાનું છે. બે આયામો આપણી જિંદગીના હોય છે, એ બંને વગર છે ને એકબીજા અધૂરું છે. એક છે સમૃદ્ધિ અને બીજી છે સમજણ. હું ગમે એટલો જ્ઞાની હોઉં, ગમે એટલી સમજણ હોય, પણ 6-8 કલાકે મને ભૂખ તો લાગે છે અને મારે જમવા તો જોઈએ છે, એટલે એ સમૃદ્ધિ જરૂરી છે. પણ મારી પાસે જમવાનું પૂરતું છે, જમવાનું બધું જ મળી રહે છે, પણ ક્યાં જમાય, કેટલું જમાય અને કેવી રીતે જમાય આ સમજણ પણ જરૂરી છે. જો આ બંનેમાંથી એક પણ ચૂકાઈ ગયો તો એ સફળતા નથી, એ અધૂરો છે. એટલે ઘણી વાર એક વાત થતી કે મોટા ભાગની સ્કૂલો હાફ સ્કૂલ છે, એટલે અડધી શાળાઓ છે,
કે જ્યાં એક આ સમૃદ્ધિનો પાઠ આખો ખૂબ સરસ રીતે થાય છે. પૈસા કેમ મળે, પૈસા કેવી રીતે કમાઈ શકાય, આખું સરસ રીતે થઈ શકે. એને જરૂર છે, મેં કહ્યું તેમ મારે આજના સમયમાં ગાડી જરૂરી છે, આજના સમયમાં એસી જરૂરી છે, આજના સમયમાં 3 BHK 2 BHK વોટેવર એ બધું જ જરૂરી છે. પણ મારા માટે શું જરૂરી છે આ સમજણ આપવાનું પણ એટલું જ જરૂરી છે. એ પાછ છે સમજણનો પાઠ છે. તો શાળાઓ પણ આ કામ કરવું જોઈએ. મને કહ્યું હમણાં જ છાપામાં મેં વાંચ્યું કે વિદ્યાસંકુલ સમાજના પોતાના સમાજના દાયિત્વના ભાગરૂપે જે જરૂરિયાતમંદ દર્દીઓ હોય એમને વિનામૂલ્યે દર્દીઓ માટેના સાધનો વિનામૂલ્યે આપે છે, વાલીઓ માટેની સમગ્ર સમાજ માટે. તો આ એક સામાજિક દાયિત્વ એમનું ત્યાં સુધી પહોંચે છે. મને આનંદ થાય છે કે ત્યાં સુધી પહોંચે છે. માત્ર વાલી સુધી મર્યાદિત નહીં, સમાજમાં પણ એક શાળાનું દાયિત્વ છે. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. તો બે પાર્ટમાં આપણે વિચારવું પડે, સમૃદ્ધિ અને સમજણ. સમૃદ્ધિની વ્યાખ્યા આપણી પાસે બહુ ક્લિયર છે. એટલે જ આપણા બાળકને આપણે એટીએમ બનાવીએ છીએ, પણ એ પણ આપણું સોફ્ટવેર પાયરેટેડ છે. આખું આપણું જે આયન છે એમાં ક્યાંય મેં કહ્યું કે ક્યાંય બેલા ભાગવા જવાની જરૂર નથી, બેફા ભાગવા જવાની નથી, બેલા ઉછકવાની કશી જરૂર નથી. સારું, આપણે આપણી જિંદગીમાં બહુ દોડીએ છીએ, 10 કલાક 12 કલાક ઊંચે કૂટાઈએ છીએ, તૂટી મરીએ છીએ. પણ એવું બધું કશું જ કરવાની જરૂર નથી. માત્ર જે સોફ્ટવેર છે એમાં થોડુંક આપણે ચેન્જ કરીએ આપણા માટે, આપણા બાળક માટે, આપણી આવનારી પેઢી માટે. આ આપણે કરવાની જરૂર છે. તો એ સોફ્ટવેરમાં આપણો પાયરેટેડ સોફ્ટવેર એ છે કે સમૃદ્ધિ આપણને ખબર નથી આપણે શું જોઈએ છીએ, આપણને ખબર નથી એટલે આપણે આપી શકતા નથી. પહેલા કેવું થયું, સૃષ્ટિનો નિયમ છે, જેની પાસે છે આપણી પાસે નકશો નથી એટલે નથી આપી શકતા. સમૃદ્ધિ એટલે ધન પ્રત્યેનો દ્રષ્ટિકોણ. સૌથી પહેલી બાબત એ સમજી લીધું. આ બાબત છે ને એ બહુ લાંબુ વાક્ય છે ને ટૂંકું કરીને એના મુદ્દાઓ હું તમને આપું છું, એટલે તમે એમાં મૂંઝાતા નહીં કે જુદી જુદી વાતો કરે. તમારી ભૂમિકા શું સ્પષ્ટ કરવા માટે શું કે તમે જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી તમે સમજાવી શકવાના નથી. ધન પ્રત્યેનો દ્રષ્ટિકોણ એટલે કે પહેલા તો વેલ્યુ અને પ્રાઇસનો તફાવત આપણે સમજવો પડશે. આ મોબાઈલની કિંમત 10,000 હોય તો એની કિંમત છે, અને આ મોબાઈલ ને હું વાપરી શકું એનો શું ઉપયોગ છે એનું મૂલ્ય છે. આપણે આ સમજવું પડશે કે જે પણ વસ્તુ આપણે મેળવી છે, જે મેળવવાની છે, જેનાથી આપણું છે એનું મૂલ્ય શું છે અને કિંમત શું છે. આપણે મૂલ્યની સાથે કામ કરીએ છીએ. આપણે ઘરમાં 12 માસના ઘઉં એટલે ભરવાનું હોય છે કારણ કે એનું મૂલ્ય આપણને ખબર છે. 12 માસનું સોનું ઘરમાં ન ભરાય કારણ કે એની પ્રાઇસ ખબર છે. આ તફાવત આપણે સમજવો પડશે, તો જ આપણે બાળકને એટીએમ બનાવતા અટકાવી શકીશું. આવશ્યકતા અને જરૂરિયાતનો તફાવત આપણે સમજવો પડશે. આવશ્યક શું છે? આ કહીએ ને કે સાહેબ એવું છે કે પડોશી કી ગાડી और પડોસન કી સાડી, આ બે બહુ મુશ્કેલ બાબતો છે આપણે માટે. અને વિદ્યાર્થીમાં આપણે પહેલાની માર્કશીટ, પહેલાના માર્ક, આ એક સ્પર્ધા વગર કેમ ન થઈ શકે? મારી આવશ્યકતા, મારી જરૂરિયાત મને સમજાય છે. મારી આવશ્યકતા, મારી જરૂરિયાત ના આધારે હું મારા બાળકને સમજાવું તારી આવશ્યકતા, તારી જરૂરિયાત આ છે, આ સમજાય છે ત્યારે વાલીની ભૂમિકા આપણે મોટા ભાગે આપણે ક્લિયર કરી શકીએ. કરવાનું શું છે એની બહુ નાની બાબતો વાત કરતા પહેલા મેં આપણે કહ્યું તેમ કે જો આપણે આપણા બાળકને સમજાવી શક્યા નથી તો એના 22 વર્ષ આપણા લાખો રૂપિયા બધું જ પાણીમાં ગયું. તમે બધા અમિતાભ બચ્ચનના યુગના છો એટલે શરાબી ફિલ્મમાં એક સરસ મજાનો ડાયલોગ હતો. જયા પરાઈની હિરોઈન હતી અને એની આંખમાંથી આંસુ પડે છે, સોનાનો ડાયમંડનો હાર આપ્યો હોય અને ખોટો છે એવું કે પછી અમિતાભ બચ્ચન ના પપ્પા એટલે કે પ્રાણ બિઝનેસમેન હોય છે એટલે અમિતાભ બચ્ચન ત્યારે એમ કહે છે કે 1.5 लाख के हार के लिए 12 लाख का आंसू
अगर डैडी को पता चलेगा तो कहेंगे नालायक तुम्हें धंधा करना नहीं है। આપણું બધાને એવું છે, બાળકને 22 વર્ષ, આપણા લાખો રૂપિયા પછી આપણે એની પાસેથી શું મેળવવું છે આપણે મેળવી શક્યા નથી। એટલે આપણે આપણી સાથે કહેવાનું છે કે આપણને આ ધંધો કરતા આવડ્યું નથી। તો એ ધંધો કરતા કેમ શીખવું એ થોડુંક આપણે વાત કરવી છે, થોડુંક એ વિશે વાત કરવી છે। એક અહીંથી નાનકડી બે ક્લિપ અહીંથી પ્લે કરું છું, પહેલી અને બીજી પ્લે કરું છું। ઓડિયો થોડું ધીમું હોય તો પહેલા વધારે થશે। वीको वज्रधर, शायद उसमें आपको टेस्ट का मजा नहीं मिलेगा, झाग का मजा नहीं मिलेगा। अब आप सोचेंगे तो मिलेगा क्या? असर, कम प्रॉब्लम्स पर। इसकी 18 जड़ी बूटियां swollen gums, bleeding gums जैसे प्रॉब्लम्स को रखे दूर और दांतों को रखे हेल्दी। मजा नहीं, असर है। अब पेस्ट है, पिक्चर का टिकट थोड़ी। वीको वज्रधर, इंडिया का गम एक्सपोर्ट। मजेदार नहीं, असरदार। मुझे से अलग होना। क्यों? स्वीट है, सालों से साथ में है, सबको पसंद भी है। तो प्रॉब्लम क्या है? प्रॉब्लम्स गम्स में स्वेलिंग, ब्लीडिंग, लूज गम्स। ये मेरा काम नहीं है, टेस्ट और झाग तो देता हूँ ना। प्लीज कम प्रॉब्लम्स हो तो चुनो गम एक्सपर्ट। 18 जड़ी बूटियों वाला वीको वज्रधर, वीको वज्रधर भारत का गम एक्सपर्ट। આ એડ લગભગ બધો એમના મલ્ટીપ્લેક્સમાં જતા હશો અને જોઈ હશે। એક ટૂથપેસ્ટ જેવી બાબત છે, એમાં આપણે કહીએ છીએ કે ટૂથપેસ્ટનું કામ દાંતને સાફ કરવાનું છે, પેઢાને મજબૂત બનાવવાનું છે, ઝાગ આપવો અને સુગંધ આપવી નથી। તો બાળકને માટે આપણે જ્યારે કંઈ પસંદગી કરીએ છીએ ત્યારે આપણા માટે એ મહત્વનું નથી કે એના માટે માર્કશીટ જ મહત્વની નથી, ખરું કામ એનું ચારિત્રનું ઘડતર થવું જોઈએ। જો આપણે ટૂથપેસ્ટની પસંદગી માટે એટલું વિચારી શકતા હોઈએ તો આ પણ વિચારવું જરૂરી છે કે જે આપણને બાહ્ય દેખાય છે ને રેપર છે, એટલે કે ઝાગ છે, સુગંધ છે, જે આમાં વાત કરી છે, એ એક માર્કશીટ છે, એક માર્કશીટ છે, એનાથી પૂરું થતું નથી। આ છોડ 22 વર્ષે બાળક પાસેથી જે આપણે જોઈએ છે, જે દેવાનું છે, મળવાનું છે, એ તો કંઈક જુદું છે અને એને માટે કંઈક આપણે પ્રયત્ન કરવો છે। એટલે પહેલું આપણે જે સમજતા શીખવું છે એ છે માર્કશીટ એ જ મેટર નથી કરતું, માર્કશીટ ઉપરાંતનું ખૂબ બધું મેટર કરે છે, એ આપણે સમજવું પડશે। આપણે જ્યારે ભણતા અને આ ભણવામાં ઘણો બધો ફરક આવી ગયો છે। મને યાદ છે કે મને પપ્પા કહેતા નિશાળે જવાનું એટલે ગમે કે ન ગમે, આપણે બધાને નથી જ ગમ્યું, મને ખબર છે, છતાં આપણે નિશાળે ગયા છે। નિશાળે જતા કેટલું ભણ્યા, શું ભણ્યા એ પણ આપણને ખબર છે। આજે બાળક પાસે જે સૌથી મોટી એબિલિટી ખોલી છે એ છે તર્ક। વાય એ તમને પણ સવાલ કરશે, શિક્ષકોને તો કરવી જ છે, શું કામ? દોસ્તો એ વિચારવાની જરૂર છે કે એક ને એક જમીન પર બંને સૂતરિયા સર આપણો ખેડૂત પરિવારમાંથી છે, એટલે એમની ખેતી એની સાથે ખૂબ નિસ્બત છે। કોઈ પણ જમીન પર એક ને એક પાક સતત લેવાનો હોય તો એમાં બદલાવ જરૂરી કરવો પડે, એમાં બદલાવ આપોઆપ પણ થતો હોય છે, પાક પણ બદલાવવો પડે। એમ આપણે જ્યારે હતા ત્યારે એક જુદી બાબત હતી કે ઓબેડિયન્ટ આપણે લોકો આપણા માતા પિતા કહેતા અને માનતા। હવે આપણું બાળક માનતું નથી કારણ કે એની પાસે વાય સવાલ છે। આપણે એમ કહીએ અમે ભણ્યા એટલે તમારે ભણવાનું, એટલું પૂરતું નહીં થાય। શું કામ ભણવાનું?
કેવી રીતે ભણવાનું એ આપણે સમજાવવું પડશે. અને એ સમજાવીને જ તમે જ્યારે બાળકને મોકલશો ત્યારે બાકીનું કામ અહીંયા થઈ શકશે. રો મટીરિયલ આપણે આપવાનું છે, એમાં પાણી નાખીને મોકલવાનું, પિંડ બનવાનું કામ, પિંડ બનાવવાનું કામ અહીંયા થઈ શકશે. એટલે સૌથી પહેલા તમારા બાળકને પણ સમજાવો અને તમે પણ સમજી લો. માર્કશીટ ડઝન્ટ મેટર કરતા કે એ માત્ર મેટર નથી તો, કારણ કે નીકળતા સીધા શું અઘરું થઈ જશે. માર્કશીટ જરૂરી જ છે, પણ માર્કશીટ માત્ર જરૂરી છે એવું ન સમજીએ. એક બીજી બાબતમાં આપણે સૌથી વધુ બાળકને પીડતા હોઈએ છીએ તેની વાત કરીએ, અને એ ખૂબ જરૂરી છે. એક 3 નંબરમાં જે વિડીયો છે પ્લે કરજો. मैंने उसकी साड़ी मेरी साड़ी से सफेद कैसे? देखिए सुबह दिन में है या अधिक सफेदी की शक्ति. बोला इसकी साड़ी मेरी साड़ी से सफेद कैसे? મારા બાળક કરતા પેલું બાળક હોશિયાર કેમ છે કે નહીં? આપણા બધાની માનસિકતા છે, કદાચ સ્વીકારીએ ન સ્વીકારીએ. 98 આજે કમ્પેરિઝન વચન પછી આમાં જે એ બેનની સાથે થાય છે ને, પેલું વાનર એનો ફ્લાવરનો દડો ચોરી લે છે, આપણી સાથે પણ આ જ થાય છે. જે આપણા બાળકનું પોટેન્શિયલ હોય છે ત્યાંથી ગુમ થઈ જાય છે. કમ્પેરિઝનની ક્યાંય જરૂર, આખી સૃષ્ટિમાં તમે જોશો ને તો ક્યાંય સ્પર્ધા નથી, સહયોગ છે. એક માત્ર માણસ સિવાય ક્યાંય કશું કોઈની સાથે સ્પર્ધા કરતો નથી. તમે આપણે એક રેસના ઘોડાનું ઉદાહરણ બહુ આપવામાં આવ્યું છે કે રેસના ઘોડાની જે દોડાવો નથી, પણ રેસના ઘોડાને પણ તમે જોજો કે બાજુવાળો ઘોડો કેટલું દોડે છે એ નક્કી નથી કરતો, મારે ક્યાં પહોંચવાનું છે એની સાથે દોડતો હોય છે. પહેલા દોડવા માટે મારી બાજુવાળો છે આગળ થઈ રહ્યું કે નહીં ઘોડાને ખબર જ નથી. એની પાસે એનું વિઝન છે, એની પાસે એનો રસ્તો છે, અને એ રીતે એને ટ્રેન કરેલો છે. એની ટ્રેનિંગ એ રીતે આપવામાં છે કે એને મારે પહોંચવાનું છે, પૂરી તાકાતથી પહોંચવાનું છે. એટલે કે આખી સૃષ્ટિમાં જુઓ કે ક્યાંય સ્પર્ધા નથી, સહયોગ છે. આપણે એ શીખવું પડશે. મારા દીકરાને મારે આઈઆઈટીમાં એડમિશન લેવડાવવું છે તો 99 આવી જરૂરી નથી. 98 થી પણ એને આઈઆઈટીમાં એડમિશન મળતું હોય તો એ જરૂરી છે. રમેશને 99 આવે છે તો જયેશને 98 ન આવવા જોઈએ, જરૂરી નથી. 98 થી પણ આઈઆઈટીમાં જઈ શકતો હોય, ધેટ્સ ઓકે. એને સરસ કામ કર્યું, અને એ જ મહત્વનું છે ને. શું એનો ધ્યેય છે, શું બોલે તમે પહોંચાડવા માંગો છો એ નક્કી કરો. એ તમે જ્યારે એને રોપી શકો ત્યારે મહત્વ છે. બીજી આ તો વિદ્યાર્થી બીજી એક આપણે બહુ મોટી કઠણાઈ છે આપણે બધાની. અમે ભણતા ત્યારે તો આ હતું, અમે તો સ્ટ્રીટ લાઇટના આધારે ભણ્યા. અમે તો સ્કૂલે જતા ત્યારે ખાકી ચડ્ડીને સફેદ શર્ટ કરી જતા. અમે ભણતા ત્યારે એટલું આમ કર્યું, તેમ કર્યું. આપણે શું કરીએ, આપણે શું કરીએ, આપણને બધા જ ને ખબર છે. ત્યાં ઊંચી કરાવવું કોણ કેટલું સુખી છે તો મુંજાઈને કોઈ હાથ ઊંચા નહીં કરે. પણ આપણે બધા જાણીએ છીએ કે આ બધું કર્યા પછી આપણે શું મળ્યું. મહત્વનું એ છે કે આપણા સમયમાં આપણી પાસે જે હતું એનાથી આપણે પ્રયત્ન કરીએ. એની પાસે જે છે, એની પાસે જે મળી શક્યું છે એનાથી એ પ્રયત્ન કરે છે. કમ્પેરિઝનનો સવાલ જ ન હોય. શાહજહાંએ તાજમહેલ બનાવ્યું તો એ તે સમયે સુખી હતો. આ સમયે આપણે એટલે સુખી છીએ કે એની પાસે મોબાઈલ નહોતો, આપણી પાસે મોબાઈલ છે. સરખામણી જ ન હોઈ શકે ને. એટલે સૌથી પહેલું તો આ મૂકી દેવાની જરૂર છે. અમે આમ કરતા, અમે આમ કર્યું, અમે તો આમ કર્યું, તેમ કર્યું. એના સમયમાં એ યોગ્ય છે, આવનારા સમયમાં આવનારી પેઢી યોગ્ય હશે, આપણા સમયમાં આપણે યોગ્યતા. કમ્પેરિઝન મૂકી દો. વિદ્યાર્થી સાથે અને આપણા બાળક સાથેની વેલ્યુ વિચારવાની એ જરૂર છે. તમે જે બોલો છો ને એને કરતા એ તમારામાં જે જુએ છે એનું અનુકરણ સૌથી વધારે કરે છે. તમે જયારે એમ કહો છો ને કે સારા માર્ક લાવીશ તો જ સુખી થઈશ, ત્યારે એના મનમાં સવાલ એવો પણ આવે છે
કે સારા માર્ક લાવનારા બધા કેમ સુખી થાય છે? કમ્પેરિઝનની જરૂર નથી. તમે એને ધ્યેય આપો અને એને કહેવાનું હોય છે અહીંયા પહોંચવાનું છે, આ રીતે પહોંચી શકાય, આ એનો રસ્તો છે. તમે તમારો મેપ સમજો ને એને મેપ આપો. કશી જ કમ્પેરિઝન આપણી સાથે અને અન્ય વિદ્યાર્થી સાથે કોઈ જરૂરી નથી. એક આપણા બાળકની જે સૌથી મોટી એની માનસિકતામાં જો આપણે મોટું નુકસાન કરતા હોય, આપણે કહીએ ને કે એમાં આપણે વાયરસ જે રોકીએ છીએ ને એ છે ગિલ્ટીનેસનો અપરાધ ભાવ, અને એની જિંદગીભર એ પીડે છે. ભાઈઓ, આ બહુ ગંભીર બાબત છે, બહુ સમજવા જેવી બાબત છે. હું તારા માટે આટલા ખર્ચીને તને આ શાળાએ મોકલું છું, તારા માટે અમે એટલું કરીએ છીએ, તારા માટે આ કરવા છતાં તું કઈ ઉતારતો નથી. આને કારણે તમારી અને એની વચ્ચેની ખાઈ વધે છે અને શિક્ષણ એ એના માટે ધિક્કારનો બાબત બને છે. કારણ કે વિચારે છે કે આ શિક્ષણને કારણે મારા અને મારા મા બાપ વચ્ચેની ખાઈ વધી છે. મારા મા બાપ મને ગિલ્ટીનેસ શું કામ ફીલ કરાવે છે? કારણ કે એને ભણવા માટે પૈસા, મારા ભણવા માટે પૈસા ખર્ચે છે. અપરાધ ભાવ ન હતો, ઇટ્સ અવર ડ્યુટી. વાલીઓ, આપણે મા બાપ બન્યા નથી. જે આપણું અધ્યાત્મ છે ને એમ કહે છે કે બાળક પોતાની મા બાપની પસંદગી કરે છે. આપણે ત્યાં બાળકનો જન્મ થાય ત્યારે એ પસંદગી સાથે આપણી સાથે આપણને મા બાપ બનાવતો હોય છે, આપણને પસંદ કરતો હોય છે. એની આગળની યાત્રા કેવી રીતે કરવી છે તેના માટે પસંદ કરીને કોઈ પરિવારમાં મા બાપની પસંદગી કરતો હોય છે. તો એને આપણને મા બાપ તરીકે પસંદ કર્યા છે ત્યારે એક મા બાપ તરીકે સાર્થક કેમ થવું એ આપણે વિચારવું પડશે. એ શું લઈને આવું છે વિચારવું પડશે. એક બાળકનું બેઝિક સોફ્ટવેર જે છે ને એ 4 બાબતો સાથે છે કે આ મેં તમને કહ્યું વાલીનું સોફ્ટવેર જે આપણું છે એ આપણે અપડેટ કરવું પડશે અને એના માટે બાળકનું સોફ્ટવેર આપણે સમજી લઈએ. કોઈ પણ બાળક દુનિયાનું એ આપણે જે અહીંયા જન્મેલું છે, આફ્રિકામાં જન્મેલું છે કે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવમાં જન્મેલું કોઈ પણ બાળક છે, એનું બેઝિક સોફ્ટવેર 4 છે. એક એ જિજ્ઞાસુ છે, સત્યવક્તા છે, ન્યાયપ્રિય છે અને સન્માનનો યાચક છે. ઇંગ્લિશ મીડિયમ વાળાને કદાચ આ ન સમજાય તો માફ કરજો, આટલું બધું અંગ્રેજી હું નહીં કહી શકું. કોઈ પણ બાળક જ્યારે જન્મે ત્યારથી સૌથી મોટું જે બાબત છે ને પ્રશ્નો છે, સવાલ એને પૂછે છે. આપણને સૌથી બહુ સવાલ કરે છે, કારણ આપણને એ શું કામ પીડે છે એનો જવાબ આપણી પાસે નથી. તો જવાબ મેળવતા આપણે શીખવા પડશે ને. સવાલ પછી એનું બેઝિક સોફ્ટવેર છે અને એના આધારે જ એ ગ્રો થાય છે. અને જ્યારે એની બારી બંધ કરી દઈશું ને ત્યારે સમજવું કે માણસ મટી ગયો. વાલીઓ, આપણે પ્રાણીઓને છે ને ટ્રેન કરી શકીએ, સમજાવી ન શકીએ. કૂતરાને ક્યારે ખાવાનું એને ખબર પડે છે કારણ કે ટ્રેન કર્યો એટલા સમય એટલા વાગે આપણા ઘરે આવીને ઊભું રહેશે ને આપણે એને રોટલી બિસ્કિટ આપીશું, કારણ કે એને એના મનમાં એ ગોઠવાઈ ગયું છે. પણ ક્યારે ન ખાવું, કેટલું ખાવું એને સમજણ નથી. એ સમજણ માત્ર ને માત્ર માણસ પાસે છે. સમજણ જ માણસ અને પ્રાણીને જુદા પડે. એ સમજણનું કામ આપણે બાળક સાથે કરવાનું છે. આપણે સમજવું પડશે કે વાલી તરીકે આપણે આ સમજવાનું છે અને સમજાવવું પડશે. તો એ જિજ્ઞાસુ છે એની બારી આપણે બંધ નથી કરવાની. સત્યવક્તા છે, આપણે એને કોઈ બાળક ક્યારેય ખોટું બોલતો નથી. એને બિચારા બોલતા નથી આવડતું ત્યારે ભૂખ લાગી ત્યારે રડે છે. એને એવું નથી કે ભૂખ નથી લાગી તો એ રડવું. આપણે ઘરમાં હોઈએ ને કોઈ પૂછે જયેશભાઈ ઘરમાં છે તો બાળકને આપણે શીખવાડ્યું નથી કેમ કે છે હા છે. આ એનું બેઝિક સોફ્ટવેર છે. પછી જે પણ આપણે મોડિફિકેશન જે વાયરસ ને કઈ આપણી બધી જ આપણા બધા વાયરસ એને એડ કરેલા છે. એટલે બાળકને શું બનાવવું એમાં શાળાને શિક્ષકની જેટલી 4 આયામોની વાત કરીએ તો 25-25% બધા જ નો હિસ્સો છે. વર્તુળની બહાર રહીને આપણે એમ કહીએ કે વર્તુળ પૂરું આ લોકોએ કરવાનું છે ન થાય, આપણી બાજુ પૂરી છે ત્યાંથી પૂરું નહીં થાય, પણ અહીંથી જે અધૂરું છે એટલે માટે આપણે અંદર આવવું પડશે તો જે અધૂરું છે દેખાશે અને આપણે ત્યાં પૂરવાની રિલેટી આપણે દોરવાની છે. તો આ જે સોફ્ટવેર છે એને સન્માનીય છે. જે પણ ક્યારે પણ તમે એને આપણે જ્યારે ધિક્કાર આપીએ છીએ ને ત્યારે એ એક માણસ તરીકે પોતાની ગિલ્ટી ફીલ કરે છે. બાલ મંદિરમાં જતો તમારો બાળક
કે રૂપાણીમાં વાકડે બેઠેલો 80 વર્ષનો વૃદ્ધ, એને સન્માન સિવાય કશું ઓછું કરતું નથી. સન્માનથી વધારે સુખી એ ક્યારેય થતો નથી. આ યાદ રાખજો. એને તમારે કશું જ બીજું દેવાની જરૂર નથી હોતી. એક વખત એને તમે સન્માન આપતા થયા, એને સ્વીકારતા, એને સ્વીકારતા માટે બીજું કશું કરવાનું નથી. ટોપી બેસાડવાની જરૂર નથી. એ પપેટ નથી. મેં કહ્યું એમ કે એને તમને બાય ચોઇસ પસંદ કર્યા છે. તમે સારા મા બાપ જે માનીને તમારે ત્યાં બાળક આવ્યું છે, ત્યારે સારા મા બાપ બનવું એ આપણી ફરજ છે. કશું કરવાનું નથી, પણ એનો અભિપ્રાય માંગો, એને પૂછો, એને કહો કે આ કરી શકાય, આ કરવું જોઈએ. તમે માનો છો એને સમજ ઓછી છે, પણ એની આગલી યાત્રાઓમાં ખૂબ બધું લઈને પણ આવી શકે. ઘણી વાર આપણને થાય છે કે સારું મારું બાળક તો હું જાણું છું એ કરતાં વધારે જાણે છે. હું નોલેજની વાત નથી કરતો, સમજણની વાત કરું છું. જાણવું છું તો એને આપણે ટોપિક ન સમજતા એને આપણે સન્માન પણ આપતા શીખવું જોઈએ. અને ન્યાયપ્રિયતા એને ખબર છે કોની સાથે શું કેમ વ્યવહાર કરાય. એ પ્રાકૃતિક વ્યવસ્થા છે. એ પ્રાણી સાથેનો વ્યવહાર અલગ કરશે, ઝાડ સાથે વ્યવહાર અલગ કરશે, માણસ સાથેનો વ્યવહાર અલગ કરશે, માતા સાથેનો વ્યવહાર બેઝિક આયન છે. તો એની આપણે કેર લેવી પડશે, એને આપણે સમજવું પડશે. તો આ સોફ્ટવેર સાથે જે મેં વાત કરી કે અને અપરાધ ભાવથી પીડવાની આપણે જરૂર નથી. અને ક્યાંય એવું ન ફીલ કરાવો કે મેં તારા માટે આ કર્યું, જે કર્યું તે આપણે આપણા માટે કરીશું. એ સારો બને તે આપણી જવાબદારી છે. ભણવું તેની ફરજ નથી. તેને સારો માણસ બનાવવું તે આપણી ફરજ છે, આપણી જવાબદારી છે. આપણે એમ તમે કહો તમે કે આપણા સુવિધાથી આપણે વધારે દુઃખી છીએ કે સંબંધોથી વધારે દુઃખી છીએ? 100 વાલીઓનો ક્લાસ છે, તમે કે આંગળી ઊંચી કરાવશે નહીં, અને વાલીઓ છે એટલું બધું અઘરું થઈ જાય. પણ મોટા ભાગના આપણે સુવિધાથી નહીં, સંબંધોથી દુઃખી છીએ. અને સંબંધોમાં પણ આપણે વિચારજો, બીજા સાથેના સંબંધોની પોતાના સંબંધોથી વધારે દુઃખી છે. તો સમૃદ્ધિનો પાઠ જે છે ને એ બહુ ઓછો છે. જેની સુવિધા મળશે, એસી મળશે, ટ્રેડિશન મળશે, કાર મળશે, 3 BHK 4 BHK, વિદેશ જવું છે, સત્તા મળશે, બધું જ મળશે. એ પાઠ બહુ ઓછો છે. સુખી થવાની જે બાબત છે ને તેને સંબંધો, સામાજિક મૂલ્યો, હ્યુમન વેલ્યુઝ એની સાથે મિશ્ર છે. અને બાળકને આ શીખવવાનું કામ આપણે કરવું પડશે. આપણે સમજવું પડશે ને, સમજાવી શકવાનું શાળામાં પણ થવું જરૂરી છે. મેં કહ્યું તેમ શાળામાંથી અહીંયા આગળ પણ જે એજ્યુકેશન સિસ્ટમ હમણાં નવી સિસ્ટમ 3H આવી છે, હેન્ડ, હાર્ટ અને હેડ. 1835 જ્યારે લોર્ડ મેકલોડગલ આપણે બ્રિટિશ સામ્રાજ્ય હતું ત્યારે એક એવી આખી વ્યવસ્થા ઊભી કરી. એક સમાજની બાબત એ છે કે આપણે છે ને જ્યારે જે આપણી આવશ્યકતા ઊભી થઈ ને એ આપણે શીખતા રહ્યા છીએ, આપોઆપ શીખતા રહ્યા છીએ. એ સમય એવું તો સિસ્ટમ નહોતી, સિસ્ટમ હતી જ નહીં. આપણે જ્યારે ગુફાઓમાં રહેતા આપણા પૂર્વજો, આપણે એટલે કે આપણા પૂર્વજો આપણે જે આદિવાસી હતા ત્યારે આપણી જરૂરિયાત હતી પેટ ભરવાની. તો ત્યારે આપણે ખૂબ દોડતા શીખી ગયા, પ્રાણીઓનો શિકાર કરતા શીખી ગયા. કોઈ નિશાન ન હતી. પ્રાણીઓથી બચવાની આપણને જરૂરિયાત થઈ તો એનાથી કેમ બચી શકાય, ગુફામાં રહેવું, આગ સળગાવી, એ આપણે શીખી ગયા. કોઈ જરૂર હતી, કોઈ નિશાળ હતી ન હતી. યુવનનું હરારી કરીને બહુ સારા લેખક છે, એનું સેપિયન્સ નામનું પુસ્તક છે, માનવજાત. એની વિશે પુસ્તક છે. મને આ બાબતો લખીને બહુ સરસ કહ્યું છે કે જ્યારથી પ્રાકૃતિક જરૂરિયાત હતી ને આપણી બધી, ભૂખ, સલામતી, આ બધી હતી ત્યાં સુધી આપણો બધો જ વિકાસ એક સરખો થયો બધો. પણ જ્યારથી આપણે જરૂરિયાત અલગ અલગ થઈ ત્યારથી જુદું થયું. ધારો કે ખેતી, આપણે બધા જ ને જયારે બધા વધી ગયા અને ખેતીમાં આફ્રિકામાં એક પ્રકારની ખેતી થવા માંડી તો ત્યાં આગળ પછી વિચારવા માંડ્યા કે જુદા પ્રકારની ખેતી કરવી જોઈએ. આપણે ત્યાં વિકાસ થયો ત્યારે જુદા પ્રકારની ખેતી, એટલે મતલબ ત્યારથી શીખવાની પ્રક્રિયામાં ફરક આવ્યો. એટલે આવશ્યકતા મુજબ આપણે શીખતા રહ્યા છે ને, એ શીખવાની એક આખી પ્રક્રિયા છે. આ લેખકનું યુવન હરારીનું બીજું પુસ્તક હમણાં જ આવ્યું છે, હોમો ડાયસ.
એમણે એની સરસ વાત કરી કે આ શીખતા 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 હવે આપણે 21મી સદીમાં આવી ગયા તો શું કરશું? આપણા બાળકો, આપણે 20મી સદીના હતા, 21મી સદીના હવે જે આપણા બધા બાળકો છે એ ક્યાં પહોંચશે? એ શીખવામાં હવે જે થવાનું છે જે સુપર હ્યુમન બનવાની દિશામાં આખું આપણે આગળ વધ્યા છીએ. અને સુખ, આ બે ની સૌથી મોટી શોધ હવે અત્યારે થઈ રહી છે ને એમાં આપણે આગળ વધી રહ્યા છીએ. તો જ્યારે જે આવશ્યકતા થઈ આપણે કરતા રહ્યા છીએ ને એ આપણા માટે સૌથી મહત્વનું બાબત રહી છે. તો આ શીખવાની આખી પ્રક્રિયામાં આપણે આપણી ભૂમિકા અને આપણે આપણો રોલ ભજવવાનો છે. વાત જે છે એમાં આગળ વધીએ તો પ્રયત્નો ને બદલવાની જરૂર છે, પરિણામને નહીં. પરિણામ પણ શાબાશીને લાયક હોય છે, પણ પ્રયત્નો બદલવાની જરૂર છે. તમારા બાળકનું પ્રયત્ન છે ને મૂળ છે, એના મૂળમાં જે એને કામ કરી રહે છે. ફળને ફૂલાવવું ને એ ઘણા બધા પરિપ્રેક્ષની વાત થતું હોય, વાતાવરણ છે, આબોહવા છે, વરસાદ આવ્યો ન આવ્યો, પણ એને જે વાયુ અને ખાતરને પાણી આપણે યોગ્ય આપ્યા એને આપણે એપ્રિશિએટ કરીએ. બાળકના મૂળમાં જે છે એને આપણે એપ્રિશિએટ કરતા શીખવું પડશે. તો કેટલીક બેઝિક બાબતોને જો આપણે શીખી લઈએ તો આપણું વાલીપણું સાર્થક થાય. વિદ્યાર્થી બનતા શીખવાની જરૂર એટલે નથી કારણ કે એ જન્મજાત આપણો બાળક લઈને આવ્યું છે, એની પાસે જિજ્ઞાસા છે, એને શીખવું જ છે, પણ આપણે એને ભણાવવા માંગીએ છીએ, શીખવવા નહીં. એને આપણે ગોખવવા માંગીએ છીએ, જાણવા નહીં. રટ્ટામાર જરૂરી છે, પણ એ રટ્ટામાર જ જરૂરી છે એવું આપણે ન સમજીએ તો એ આપણું વાલીપણું સાર્થક થાય. આમ એવું છે કે રામસેતુ બંધાઈ રહ્યો હતો ત્યારે કિશોરોની પણ કેટલી સરસ ભૂમિકા હતી. આ રામસેતુ બાંધવાનું કામ એજ્યુકેશન સિસ્ટમ કરતી હોય, શાળાઓ કરતી હોય, સમાજ વ્યવસ્થા કરતી હોય. સમાજ વ્યવસ્થા પાસે અત્યારે કદાચ અપેક્ષા ભૂલી છે, પણ આ થતું હોય ત્યારે આપણે વાલીઓએ એ ખિસકોલી બની નાખો. ખિસકોલી પણ જો આપણે સાર્થક કરીએ તો જે રામસેતુ બંધાય છે એમાં આપણે બાળકને સફળતા સુધી પહોંચાડવાનો આપણો સૌથી મોટો રોલ આપણે અદા કરીશું. તો નંદિની મેમે જ્યારે વાત કરી ત્યારે વિશાલ શર્મા વાત કરતા હતા ત્યારે એક બહુ ચિંતાની એ વાત કરી અને ચિંતાજનક છે. હમણાં સાહેબ એક ઉદાહરણ મળ્યું. બેંગ્લોરમાં 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પાછળ તેના વાલીએ ડિટેક્ટિવ રાખવા પડ્યું. ડિટેક્ટિવ એજન્સીને કામ સોંપ્યું અને જાણવા મળ્યું તો એનો બાળક ડ્રગ સપ્લાયનું કામ કરતો. આ ચિંતાજનક છે, ચિંતા થવી જોઈએ. કાલનું જ આપણું ઉદાહરણ છે આપણી જ મેડિકલ કોલેજનું. આ ચિંતા થાય, વાલી તરીકે ચિંતા થાય આપણને, પણ મેં કહ્યું હતું આ આખું પરિપ્રેક્ષ્ય છે એમાં આપણે આપણું કિસ્સો નહીં, આપણું વાલીપણું આપણે સાર્થક કરવાનું છે. એક સરસ મજાની બહુ જૂની નાટકની વાર્તા છે. એક વખત એક રાજાએ, એ સમય એવો હતો જ્યારે બીજી બધી એવી શોધો નથી થઈ, પછી કપડા ને એવું બધી શોધ થઈ એ સમયની વાત. ખૂબ બધું તડકો પડતો, ખૂબ બધું તાપ પડતો અને દાજી જતા બધા, ચામડીઓ દાજી જાય, રસ્તા પર ચાલી ન શકાય, આ બધું ખૂબ થતું. એટલે રાજાએ બધાને બોલાવ્યો ને કહ્યું કે ભાઈ આમાં આપણે કંઈક આનો રસ્તો કરવો જોઈએ. એટલે એક મંત્રીએ કહ્યું આપણે આખા ગામ ઉપર સામિયાણું બાંધી દઈએ. આપણે ત્યાં ડોમ બનાવ્યો છે તો આપણે આપણું ગામ સાથે રહી જશે તો આખું સામિયાણું બાંધી નાખીએ. કાપડાનો સરસ મજાના જાડા કાપડનું સામિયાણું બાંધી દઈએ. હવે આ કઈ બહુ યોગ્ય સૂચન નહોતું ને, યોગ્ય થઈ પણ ન શકે. અને સામિયાણું કેટલું વખત રહે, દર ઉનાળે બદલાવાનું ન શક્ય બને. બીજું સૂચન આપ્યું કે બધા જ રસ્તાઓ પર આપણે મસક લઈને પાણી છાંટી દઈએ. રોજ પાણી છાંટવું, ધૂમધામ પડતું હોય એમાં પાણી તો કલાકમાં સુકાઈ જાય, તો દર કલાકે કઈ આખા ગામમાં પાણી છાંટવું પણ શક્ય નથી. આમાં જાત જાતના સૂચનો આવ્યા, પણ કઈમાં એવું નહોતું કે જેને આપણે પ્રેક્ટિકલી કરી શકીએ. સૂરજ તો તપવાનો જ હતો અને ઉકેલ શોધવાનો હતો.
એમાં એક જણને વિચાર આવ્યો કે આપણે એવું કરીએ, આપણી પાસે જે કાપડ છે એના કટકા કરી અને આપણા પગ ઉપર બાંધી લઈએ અને પછી આપણે જો ચાલીએ તો આપણા પગ નહીં બળે. એટલે કે જૂતા બનાવી નાખીએ આપણે તો આપણા પગ નહીં બળે. આ આખું જ સમાજમાં જે ચાલે છે ને એ ધૂમ તડકો છે, ડોમ નથી બાંધી શકવાનું, નથી આપણે રોજ મશક છાંટી શકવાના, પણ આપણા પગરખા આપણે પહેરવા પડશે અને આપણા બાળકને આ પગરખા પહેરતા શીખવાડવા પડશે. એટલે કે આપણે એ કરવું પડશે કે એ પગરખા પહેરે અને આપણે પગરખા પહેર્યા છે એ આપણે સાબિત કરવું પડશે. કારણ બોલવાથી કશું થતી નથી, વાણીથી માત્ર તમે પ્રભાવ આપી શકો, આચરણથી તમે આચરણ આપી શકો. તો કરવાનું તો કઈ જાજુ હોતું નથી, સમજવાનું હોય છે. કન્ક્લુઝન એટલું જ કહેવાનું કે કોમ્પિટિશન છોડી દઈએ આપણી સાથે, અન્ય વિદ્યાર્થી સાથે, કે પોતાનો રસ્તો પોતાનો ગોલ લઈ નથી આવ્યું છે એને ખબર ન હોય, નાનું બાળક છે પણ એને આદેશ ન આપો, અભિપ્રાય આપો, મને આમ લાગ્યું છે આવું થઈ શકે, જોઈ લે, ભૂલ કરશે. આપણે પણ કેટલી બધી ભૂલ કરી છે, સારી આખી જિંદગી ભૂલમાં જ કાઢી છે આમ જોઈએ તો એ આપણે પણ કરી છે, કરશે. અપેક્ષા એમ રાખી છે ન કરે, કેવી ન કરે તો એને અપરાધ ભાવ ન આપીએ, એને પપેટ ન સમજીએ, એને ઇમોશનલ ગિફ્ટ આપીએ, એની કાઇન્ડનેસ છે, એની ભાવનાત્મક મૂલ્યો છે એને આપણે કદર કરતા શીખીએ. એને બધું જ બાર શાળાના શિક્ષકોનો નથી મેં કહ્યું તેમ વર્તુળ તો જ પૂરું થશે જો આપણે આપણી લાઈન દોરશું. 75% બીજો છે પણ 25% આપણી છે ને એને કારણે ત્યાંથી બધું પાણીને જે પોટેન્શિયલ છે નીકળી જાય છે. એ કરવું પડશે, એ પણ આપણે સમજવું પડશે. તો કરવાનું બહુ એટલું છે, કરવાનું બહુ જાજુ નથી. ફરીવાર કહ્યું કે અહીં આગળ 5, 7, 8 તાસ તમારા બાળકને લેવાય છે, 45 મિનિટનો પીરિયડ લેવાય છે. ખૂબ બધું કામ થાય છે. હમણાં સંખ્યાની વાત હતી તો લગભગ આપણા 3,000 વિદ્યાર્થીઓને ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ અને 300 જેટલા બધું જે એનો સ્ટાફ છે. તો એ થયું કે દર 10 વિદ્યાર્થીએ એક વ્યક્તિ અહીંયા આગળ તમારા બાળકની કેર લે છે. વિદ્યાર્થી સંસ્થા એના મૂલ્યોનું રોપણ થાય માટે કંઈક કરે છે, કરતું રહે છે, પણ આપણે કંઈક કરવું પડશે. કશી જ મૂંઝાવની જરૂર નથી, કશું આમાં કરવાની જરૂર નથી. આપણે હતા ત્યારે આવું બધું હતું, અત્યારે પણ છે, પણ આપણે જે નથી સમજ્યા એ આપણે સમજી અને બાળક સુધી આપણે પહોંચાડવાનું છે. કહેવાનું એટલું છે કે પગરખા પહેરીએ, પગરખા પહેરતા શીખડાવીએ, સમજી લઈએ અને સમજાવીએ. જે આપણી પાસે છે એ જ આપણે આપી શકીશું. એટલે પહેલા આપણે ક્લિયર કરવું પડશે, તો જ આપણે ક્લિયર થઈ શકીશું. વાલી તરીકે આપણે માત્ર ખિસકોલી પણ નિભાવવાનું છે, એ આપણે કરીએ. 45 મિનિટ તાસ અહીંયા ભલે હોય પણ માત્ર 45 મિનિટ આપણા બાળક માટે, આપણા બાળક સાથે આપણે એને વાલી બનીને રહીએ, વાલી બનીને કરીએ. આપણો 45 મિનિટનો સ્ક્રીન ટાઈમ ઓછો થશે, કશી જ મુશ્કેલી નહીં પડે. કોઈ યુટ્યુબ આપણને દંડવા નથી આવવાનું, કોઈ સોશિયલ મીડિયા આપણને કાંઈ કહેવા આવવાનું નથી. પણ બાળકમાં આવવાનું પાણું તે બાળક ક્યારેક આપણને કહેશે ને ત્યારે જે આપણને વસ્તુ લાગશે એ સોશિયલ મીડિયા કરતા ખૂબ આપણું છે. તો મારી વાતને અહીં પૂરી કરતા છેલ્લે એટલું જ કહેવાનું કે કબૂલ અંધેરા બહુત ઘણા હૈ. મેં કહ્યું, વિશાલ સર કહ્યું, બધાની જ પીડા હોય છે. कबूल अंधेरा बहुत घना है लेकिन घर का दीपक जलाना कहाँ बना है. તો આપણે આપણા ઘરનો દીપક સળગાવીશું તો આપોઆપ બધા જ આંગળીથી અજવાળું થશે, અને બધા જ આંગળીથી અજવાળું થશે તો અંધારું આપોઆપ થશે. મને લાગે છે શું કહે છે, 1600 વાલીઓના ક્લાસમાં એક શિક્ષક તરીકેની મારી ભૂમિકા કદાચ 10 વર્ષ નિભાવી છે. આજની સુધી જો કંઈ પહોંચ્યું હોય તો મારી ઉપલબ્ધિ છે, અને તમે તમારા બાળક સુધી પહોંચાડી શકો તો એક તમારી ઉપલબ્ધિ છે.
ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.